ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો આપણે આજે જઈ રહ્યા છીએ રાધનપુર, કેમ કે આપણો બાઇક પાછું આપવાનું છે. થોડા વાયરિંગના પ્રોબ્લેમ છે અને અહીંયા ઘરે કોઈ રાખે અમે નહીં હું ગયા પછી, કેમ કે ખર્ચો વધી જાય એટલે કે રાખવું નહીં. અમે ફિક્સ તેમ જ નહોતું કર્યું સ્ટાર્ટિંગથી. પહેલાં કે અમે હાકી એમ કંઈને લાવ્યા હતા, હજી ફાઇનલ નથી એમ. પણ તો હવે આજ આપી આવી આપણે એવું બાઇક લાવશું બધાને કામ આવે, કેમ કે આ ખેતરમાં ના ચાલે. એકવાર ફસી જાય ને દર ચોમાસામાં તો નીકળે નહીં. એટલા માટે આને આપણે પાછું આપી દઈશું. બીજું એવું બાઇક લાવશું કે જે બધાને કામ આવે. ઘરે હું છૂટી જાઉં તો બધાને ઘરે કામ આવે એવું બાઇક લાવશું. તો ચલો રાધનપુર નીકળીએ. 31 મિનિટમાં રાધનપુર પહોંચી ગયો. હવે આપણે જવાનું છે રાધનને મળવાનું. થોડું કામ હતું, આપણે એ કામ બતાવી દઈએ. એડમિશન કઢાવવાનું છે અહીંયાથી, કેમ કે મારે દૂર પડી જાય, મારે આવવાનું થતું નહીં, એટલે બીજી કોલેજમાં કરી દઉં એડમિશન. તો આપણે એ કામ બતાવી દઈએ. 31 મિનિટમાં મારી પાસે ગાડી હતી તો એને આટલી જલ્દી નહીં પહોંચાડી રાધનપુરમાં. આથી એટલે સ્પીડ દઈ દીધી. રાધનપુર પહોંચી જાય જલ્દી. હવે આપણે જઈએ કોલેજ સામે અને એડમિશનનું કે આપણે પ્રમાણે ફોલો કરી આપણે એડમિશન બાસપા લાવવાનું થઈ ગયું. બાસપા એક્ઝામ દેવા મળે. તો ચાલો ત્યાં જઈએ. આ જુઓ અમારો રામલલ્લા ચોક. એડમિશન નીકળવામાં થોડી સહીઓ ને એવું બધું જોવે, એટલે એ કોમ અત્યારે થાય એમ નથી. તેથી આપણે કપડાં લીધાથી ભાઈને મળતા આવીએ, પછી જઈએ ઘર તરફ. ચલો. ચશ્મા કેવા લાગે એ કહેજો મને. હીરો લાગ્યો ને. ચલો કલ્પેશ મળ્યો. શૈલેષભાઈ સર મજા. દુકાનથી નીકળ્યા. એક ભાઈબંધ વાટ જોઈ રહ્યો બારે, એને મળીએ પછી ઘર તરફ જવાનું હોય. બુલેટને આપણે આપવાનું પાછું, તો એ કરી લઈએ. આપણું બુલેટ તડકામાં તપે રહ્યું ભાઈ. સીટ ગરમ થઈ ગઈ હશે, બતાવું તમને. જો સીટ તો એકદમ ચામડી બાળી નાખેલી છે. તો હકવું તો પડશે હવે, ક્યાં જઈએ. આ બાકી છે અમારું મારુતિ પ્લાઝા રાધનપુરનું, જોઈ લો. હવે જઈએ હેપી મોલ બાજુ. આવી ગયા છીએ હેપી મોલ. અને હા ભાઈ નહીં ભાઈ, બ્લોગ મળે આખરી જોઈ લેજો. આ છે અમારા રાધનપુરના હેપી મોલ અને રાધનપુરના જે રસ્તાઓ જોઈ લો. કઈ માટે શૂઝ લેવાના તો શૂઝ લઈ લીધા. હવે નીકળીએ ઘર તરફ. ચલો ઘર તરફ જઈએ. પછી જો આપણે નાસ્તો કરાવે ભેળ. દિવસમાં બીજી વાર ભેળ ખાવું દો. તમે ખાઈ લો, થોડો લલચાઈ દઉં. હાય ભેળ આજ બીજી વાર ખાવું દો. ખાવાની મજા આવશે. ચલો ખાઈ લઈ. ભેળ ખવડાવવાના દાતાશ્રી. નાસ્તો કરી લીધો, ભેળ ખાઈ લીધી છે. બહાર આવતા જો વરસાદ હતો એટલે થોડી વાર રોકાણા. જો વાતાવરણ એવો રાધનપુરનું એક નંબર છે ભાઈ. કાળા ડમર વાદળો છે ભાઈ. ઘરે જતાં પલાળી ના દે બસ. તો ચલો નીકળીએ અહીંથી. અમારા ગામમાં ફૂલ વરસાદ ચાલી રહ્યો. હું પલળી ગયો. જે રીતે આપણે વાત કરી તો પલળી ના જઈએ તો સારું. આજે પલળી ગયા આપણે. પાછળ એટલો હોય. હવે આગળ કિચડ છે એટલે કે કિચડમાં આપણે લપસી ના જઈએ તો સારું હોય. ચલો નીકળીએ. ઘરે પહોંચી ગયા છીએ. અહીંયા ફૂલ વરસાદ ચાલુ છે. માંડ કિચડમાંથી કાઢ્યું છે. આગળ તો બહુ જ કિચડ છે આ બાજુ. અમારે જે રસ્તો છે અહીંયા, કેમ કે બધું ગાય ભેંસનું કરવાવાળા લોકો છે, એટલે આજુબાજુ કિચડ તો રહેવાનો છે. તો મેં ચાલુ વરસાદમાં માંડ કાઢ્યા છે. બાઇકને માંડ કાઢ્યું ચાલુ વરસાદમાં. અહીંયા આપણું પરમાનન્ટ સાથી પડ્યું છે. હવે થોડા દિવસનું મહેમાન છે એટલે ગાયમ છે, એટલે આપણે એને પરમાનન્ટ સાથી નહીં કહીએ. બાકી હવે વરસાદની ફૂલ મજા લેવાની થાય છે. ઘરે આપણે જોઈએ. ક્યાં બાત હે ભાઈ. એક સારું આ બ્લોક લગાવવાનો ફાયદો કે કિચડ નહીં થતો, ને કે આવડી જે નાના વાછરા ને પાડા ને બધું બેસે એટલે કિચડ તો થવાનો જ હતો. જો
તમે કહેશો કે ઠરે હજી પણ ઠરતું નથી, એમને મજા આવે. ક્યાં વાત. કપડો ભીનો છે, હવે અંદર જવું કઈ રીતે? જો અંદર જઈશ તો બધું પલળી જશે, એટલે સર કાઢી નાખું, કપડાં ચેન્જ કરી નાખું ને કે પછી થોડું વરસાદમાં નહીં લેવાનું થાય. ચલો भाई भाई क्या चप्पल की लाइन लगी है, चप्पल पहरी थोड़ी पलड़ी ली है बाहर. हो भाई क्या कर रहे हो भाई, क्या कर रहे हो भाई. हाँ हमारी बुरी पार्टी जो सबकी फेवरेट. चलो थोड़ा गरम पलटती है. दादी मनी भर लेता भी નથી એટલે દાદીમાને મળીને તો ચા બનાવો, ચા પીવો જો પાડે તો પીને પછી વર્તા આવીએ. ચલો મારે આવું હોય બી ચોમાસું અમારે માલધારી માણસને ચોમાસું અમુક ટાઈમે ફાયદાકારક હોય, અમુક ટાઈમે નુકસાન હોય. બધાને ખેડૂતને પણ એવું અમુક ટાઈમે વરસાદ જે આવે તો સારો પણ લાગે ને અમુક ટાઈમે વરસાદ આવે ખરાબ હોય, એટલા માટે બધા માટે વરસાદ સારો નથી હોતો. ચલો દાદીમાને મળીએ. આ છે દાદીમાનું આંગણું. દાદીમા અહીંયા બેઠા. દાદીમા મજામાં એકદમ? તબિયત પણ આ અમારા દાદીમાની પાડી. આ એટલા માટે બાંધવામાં આવે કે એ માટી ના ખાય, એટલા માટે. જો આ ના બાંધીએ ને તો માટી ખાવા માટે. અત્યારે બાંધવાનું કારણ એટલું એક જો માટી ખાય ને તો ચાઈ ના શકે એટલે થૂકી દેવાની, એટલે બાંધવામાં આવે. જે એટલે જુગાડ મારે. વરસાદ ચાલુ હોય, ચાલુ વરસાદમાં ચાય મળી જાય ભાઈ ભાઈ ભાઈ, કાંડા માણા એને કહેવાય. અમે તો ચલો વરસાદમાં ચાની મજા ભાઈ ભાઈ. હવે એમને કહેતા કે ભાઈ તમે ગાંડા છો, હું પહેલથી જ ગાંડો છું એટલે કહેવાનું આવતું નથી. ચા પીવાની મજા અલગ હોય. જો ચા ને પાણી વરસાદનું બધું મિક્સમાં થાય ભાઈ. કોઈ જોતું નહીં ને કહેશે ગાંડો છે ભાઈ. હા 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 ઓલી ટાઈમ ક્યાં બાત है भाई, चाय की मजा, चाय की झलक सबसे अलग. क्या बात है. હું મોબાઈલને ધોતો હતો, બધા ચોંકી ગયા કે મોબાઈલને ધોઈ રહ્યો પાણીમાં, પણ એમને ખબર નથી કે વોટર રેસિસ્ટન્ટ આવે ને એક હાઈટ આપ્યા છે એટલે લાયક છે. વરસાદમાં બુલેટ સારું લાગે ભાઈ, તો રોડ ઉપર જઈને ફોટો પાડવાનું થાય સ બ્લેક એમ બ્લેક બધું. ચલો નનકો ભાઈ હોત તો જઈએ પણ એને ફોટા કરી જ પાડવા એકલા. આવતા નહીં લીધું નહીં, કપડાં ચેન્જ કરી ચા બનાવે, ચા પી લઈશું, ઘરે ખાવા ખાઈ લઈશું. આગળના કેમેરામાં મિસ્ટેક થાય, આપણે કેમેરામાં જોવું હતું ને કે જો આપણા ફેસ ઉપર જોઈએ ને તો સાઈડમાં આખું જતી રહે, મતલબ કેમેરામાં એ રીતે બતાવે સ્ક્રીનમાં. આપણે ચલો નહીં લઈએ, અરે શું નહીં લઈએ, ચા પી લઈએ ને પછી વિડીયો એડિટ કરી લઈએ તો સૂઈ જઈએ. આજે મેં આ કવર લીધું છે, કોમેન્ટમાં બતાવજો કેવું છે. સાથે વાયરલેસ પાવર બેંક બી લીધી છે. કવર મને પસંદ આવ્યું, પાવર બેંક હું તમને બતાવું. કવર કેવું એ પહેલાં કોમેન્ટમાં બતાવજો મને. વરસાદનું વાતાવરણ જોવો બારે, એકદમ આકાશ જોવો તમે, હાલ મસ્ત લાગે છે. ચલો બાઇક અંદર લાવી દઈએ ને તો ભેંસો બારે સિગ્નલ લાઈટ તોડી નાખશે તો ભેંસો અંદર લાવી દઈએ. ચલો ગરમા ગરમ ચાય બની ગઈ છે, વરસાદ બંધ થઈ ગયો છે, બેઠો બેઠો ચા પીવું રહ્યો. અહીંયા આવે છે ભોણીબા, જો બેઠો બેઠો નાસ્તો કરે છે. પહેલાં હું આ આઈફોન 12 વાપરતો, એનું ચાર્જિંગ તૂટી ગયું છે તો નનકો ભાઈ યુઝ કરવાનું બંધ કરી દીધું, તો એને ફોન એમને પડે જો કન્ડિશન કેવી કરી નાખી એને પડ્યા. તો આજ હું લાવ્યો છું પાવર બેંક વાયરલેસ આવે, એને લગાવીને જોઈશું આપણે ચાર્જિંગ થાય કે નહીં. મને તેને એમ જ કીધું કે ચાર્જિંગ તૂટી ગયું એટલે ચાર્જિંગ નહીં થતું, તો વાયરલેસ જે પાવર બેંક આવે એ લગાવીને આપણે ચેક કરીએ. ચલો સાચું એક ખોટું. આ છે આઈફોન 12 આપણો, એને પાવર બેંક લગાવશું
જોઈએ ચાલુ છે કે નહીં. ભાઈ વર્કિંગ ઇટ્સ વર્કિંગ ફાઇન. તારો ફોન ચાલુ થઈ ગયો ભાઈ. હા મને ઓ ક્યાં બાત છે રે. તારા માટે આવો લાવો પાવર તો ચાર્જિંગની જરૂરત નહીં પડે, પણ સ્પીડ એટલી નહીં રહે ચાર્જિંગની. કાલ તો થાય જો થાય રહ્યું ચાર્જિંગ એવું હોય. બેટરી એમને ના બતાવે, તારે તો સ્ક્રીન ઉપડતી નથી. હવે ચાર્જિંગ થશે ભાઈ. સગનભાઈ આઈફોન વાપરશે 1 મહિનાથી પડ્યું. કેટલા 1 મહિના ઉપર લોકો આઈફોન માટે તરશે ને ભાઈ. આવું જે ઓલી અભરી કે ને આપણે અભરીમાં જ ચડાવી દીધેલો આઈફોનને. ચલો હવે સ્વિચ ઓફ ખુલે એટલે ભાઈ એના ફોટા પડ્યા છે આઈફોનમાં બધા. હવે સ્ટેટસ લગાવશે. આમાં ઇન્સ્ટા આઈડી લોગિન છે નહીં. ભાઈ મોજી મોજ હોગી અબ તો. એના માટે આપણે આવું લાવી દઈશું મિત્રો, જેથી કરીને એક આવું પિન પણ લાવી દઈએ. ચલો ચાર્જિંગ લાવી દઈએ એટલે ચાર્જિંગ પણ કરે રાખીએ. ચલો અત્યાર સુધી નમકો બી ફોનનો ઓલાવી દીધો હતો, આ યુઝ કરતો હતો. હવે એના માટે આઈફોનનો જુગાડ થઈ ગયો. કવર છે ને. ચલો હવે આઈફોન વાપરશે, આપણે આપણા ફોનને પિનથી ચાર્જ કરીએ, એને પાવર બેંક આપી દઈએ. આપણા માટે અલગથી લાવશું. ચલો વીઆર કરી અને બ્લોગ એડિટ કરતો હતો. મહેમાન આવેલા એટલે હંગાથે બ્લોગ ના બનાવ્યો. હવે બ્લોગ એડિટ કરીને સુઈ જઈશ. આજે આપણે બાઇક આપવાનું હતું એટલે આપ્યું નહીં હજુ સુધી. ભાઈ આવશે એટલે આપણે એમને બાઇક પાછું આપી દઈશું. તો હજુ સુધી તમે બ્લોગમાં બની જાઓ ને તો બ્લોગને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને જ્યાં બાજુમાં બેલ આપેલો છે એને ઓલ પર ક્લિક કરી દો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.